જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા વ્લોગમાં. તમે બોક્સ જોઈને જાણી જ ગયા છો કે આજે આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે, પણ કયા ફોનની? તો આજે આપણે લઈને આવ્યા છે વિવો X200 FE નું આપણે અનબોક્સિંગ કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે 3 કલર અવેલેબલ છે. બ્લેક છે, ગોલ્ડન છે અને એક બ્લુ ટાઈપ છે. તો સૌથી પહેલા આપણે બોક્સ જોઈએ તો બોક્સ આ લોકોએ બહુ મસ્ત આપ્યું છે લેધર ફિનિશિંગમાં. બોક્સ મને બહુ ગમ્યું આનું. સૌથી પહેલા તો આપણે ચાલો જોઈએ બોક્સમાં શું શું છે, બરાબર. તો સૌથી પહેલા આપણે બોક્સ ઓપન કરીએ. તો બોક્સ ઓપન કરતા જ સૌથી પહેલા આપણને ફોન મળી જશે ઉપર જોવા માટે. તો આપણી જોડે છે બ્લેક કલરનો, બરાબર. તો ફોન ઓન કરું. ફોન ઓન થઈ ગયો છે. ઓલવેઝ ઓન ડિસ્પ્લે ની સાથે તમને આપણને મળી જવાનો છે ફોન. તો ફોન તો આપણને ખબર છે ફોન આવવાનો જ છે. ફોન સિવાય શું શું અંદર મળે છે આપણે જોઈએ. તો સૌથી પહેલા બોક્સમાં બી બીજા બોક્સ છે. તો આપણે જોઈએ આ બોક્સમાં શું છે. તો ટાઈપ સી કેબલ અને સાથે આપણને મળી જવાનું છે ચાર્જર, જે આજકાલ કોઈ બી ફોનમાં અવેલેબલ જ નથી. અને વિવોનું કંપનીનું ઓરિજિનલ ચાર્જર છે, સૌથી ફાસ્ટ ચાર્જર, જેનાથી આપણો ફોન કંપની કહે છે કે અડધો કલાકમાં તમારું ફૂલ ચાર્જિંગ થઈ જશે. હવે આપણે ટ્રાય કરીશું, એ પ્રમાણે આપણે તમને મેં રિવ્યૂ બી આપીશ. તો આપણે ચાર્જર આવી ગયું છે. સાથે બીજું બી એક બોક્સ છે. બોક્સની સાથે સાથે આપણને મોબાઈલના સિમ માટે પિન બી મળી જવાની છે. બીજું છે એક્સ કાર. તો વિવોના કેરમાં તમે જશો ને આ કાર લઈને, તો તમને ફોનની સાથે 1 વર્ષ સુધી તમને ફ્રી સ્ક્રીન ગાર્ડ પ્લસ કવર ફ્રીમાં મળી જવાનું છે. એક્સ કાર લઈને જશો તો તમે વિવોનું, એ આ લોકોએ કીધું છે વિવો કંપનીએ, બરાબર. તો તમે આ કાર લઈને જશો તો વર્ષ લગી તમને ફ્રીમાં તફન અને ફ્રીમાં તમને કવર મળી જવાનું છે. કોઈ બી કવર લઈ શકો છો એનું, બરાબર. તો એ છે. બીજું એક્સ્ટ્રામાં થોડી એની નોટ છે, તો આપણે બધું કોમન છે, કંઈ નહીં. ચાલો આપણે બીજું જોઈએ શું છે આ બોક્સમાં. તો બોક્સમાં સૌથી સારી વસ્તુ મળી ગઈ છે કવર. બહુ સારું એક કવર છે કંપનીનું, એકદમ સિલિકોન, એકદમ સ્મૂથ અને એકદમ સિલ્કી કવર. બહુ સારું એવી ક્વોલિટીમાં આપ્યું છે વિવોએ. તો થેન્ક યુ વિવો વાળાને કે તમે કવર અને સ્ક્રીન ગાર્ડ બે વસ્તુ લગાવીને આલો છો ફોનની સાથે. તો આપણને આટલી વસ્તુ બોક્સમાંથી મળી જવાની છે. અને આની સાથે સાથે આપણને વોરંટી કાર્ડ છે આ વર્ષનું કંપનીનું. અરે વોરંટી કાર્ડ આપણને મળી જશે. અને પેપરમાં ગાર્ડિયન કાર્ડ છે કે જેને તમે યુઝ ના કરતો આવડતો હોય તો તમે યુઝ કેવી રીતે કરાય ફોનનો એનું આપેલું છે, બરાબર. તો ખાસ કરીને વિવો વાળાને હું એક જ વસ્તુ કહીશ કે જે બી યુઝ કરતા હોય ને તમારી જોડે જો એક્સ કાર હોય, એક્સ કેર કાર, તો તમે વિવોનો કોઈ બી કેરમાં જઈને તમે ટફન અને સ્ક્રીન ગાર્ડ અને કવર, આ 3 વસ્તુ તમે લગાવી શકો છો તમારા ફોનની સાથે એસેસરીઝમાં 1 વર્ષ લગી. 1 વર્ષ પછી આપણે કંઈ કહી શકતા નહીં આપે છે કે નહીં, એ આપણને નથી ખબર. પણ આ કાર્ડથી તમને 1 વર્ષ માટે બધી સર્વિસ ફ્રીમાં મળી જવાની છે. તો આનું હતું આ અનબોક્સિંગ વિડીયો. હવે જો તમને આનું બીજું ફૂલ વિડીયો જોઈતું હોય કે આનું કેમેરાનું ટેસ્ટિંગ છે, કેમ કે આનો કેમેરો બહુ સારો છે, મેં ટ્રાય કર્યું છે ને સાંભળ્યું બી છે. તો આપણે આજે આનો કેમેરો બી જોઈ લઈએ થોડો. તો આનો કેમેરો આપણે જોઈ લઈએ. ફોન હજુ અત્યારે ઓપન થયો ને એટલે થોડું લોડિંગ લે છે. તો ફોનની ક્લિયરિટી તો મસ્ત છે, તમે જોઈ શકો છો ફોનની ક્લિયરિટી. અને ફોટોસ બી એમના કંપની આપે છે, તો આના ફોટોઝ બી બહુ સારા છે ક્લિયરિટી વાઇઝ. તો આપણે હમણાં નાઇટમાં શૂટ કરી રહ્યો છું, તો આપણે એક ટ્રાય કરીએ. પહેલાં બેક, તો બેકમાં વિડીયોમાં તમને દેખાતું એકદમ બ્લેક,
ફોટો, પણ આ જોઈ લો છે ને ક્લિયરિટી. 2 મિનિટમાં આપણી જોડે એકદમ ક્લિયર ફોટો મળી જવાનો છે. આ તો બેક. હવે આપણે જોઈએ ફ્રન્ટ. તો ફ્રન્ટમાં આપણે ફોટો પાડીશું ને, તો સૌથી પહેલા તો થોડું લોડિંગ થશે એમાં. ફોટાની ક્લિયરિટી તમે જોઈ શકો છો. લાઈવ, આપણે લાઈવ પ્રૂફ જ છે, કોઈ પ્રમોટ વિડીયો નહીં, બરાબર. જે છે એકદમ લાઈવ છે, એકદમ ક્લિયર ફોટો આવે છે ને નેક્સ્ટ લેવલ ક્લિયરિટી છે. તો મેં તો એવું જ કહીશ કે એક વખત જરૂરથી લેવો જોઈએ. અને આ ફોનમાં શું શું અને કેટલા આવે છે ફોનના ફીચર્સ, એ હું તમને કહું, બરાબર. તો સૌથી પહેલાં તો આ ફોનની તમને ખાસિયત કહી દઉં કે શું શું આમાં છે. તો પહેલાં તો આ ફોન આપણને 3 વેરાયટીમાં મળી જવાનો છે, 3 કલરમાં. એક છે ફ્રન્ટ બ્લુ, પછી ગેલેક્સી ગ્રે જે મારી જોડે છે બ્લેક ટાઈપમાં, અને એક તમને યલો એટલે ગોલ્ડન ટાઈપમાં મળી જવાનો છે. 3 ફોન છે. એમાં સ્ટોરેજની વાત કરું તો તમને 12 GB 256 મળી જવાનો છે. એની પ્રાઇસ છે ₹55,990. અને બીજો તમારે મળી જશે 16 GB અને 512 GB સ્ટોરેજ, જે તમારે મળી જશે ₹59,998, જે હાલ એમેઝોનમાં પ્રાઇસ છે, બરાબર. તો આપણી જોડે આ ફોનની પ્રાઇસ અને આમાં શું શું ફંક્શન છે બે હું તમને કહી દઉં. તો આમાં તમને OS સિસ્ટમ 15 મળી જવાની છે. રેમ તમને કીધું એ કસ્ટમ કરી શકો છો, 16 GB અને 12 GB. બીજી વસ્તુ આમાં શું શું છે કે 100x ઝૂમ તમને મળી જશે. સૌથી ખાસ જે સેમસંગમાં આવતી હતી એ આમાં બી છે. 100x ઝૂમ આમાં તમને મળી જવાનું છે. પછી પોર્ટ્રેટ મોડ મળી જવાનું છે. જેનિસના કેમેરા મળી જવાના છે 50 મેગાપિક્સલના, જે એકદમ સૌથી બેસ્ટ ક્લિયરિટી અફોર્ડ કરે છે. અને આનું AI સિસ્ટમ બહુ જ પાવરફુલ છે, જે મેં તમને અમને ફોટો પાડીને બતાવ્યા. અને બીજું મેં એક્સપિરિયન્સ બી કર્યો છે, બરાબર. અને આના ફોટોઝને જોવા હશે તો બી મેં થોડા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે ટ્રેપ કરી તો તમે ફોટોઝ જોઈ શકો છો. અને બેટરી રહેવાની છે સૌથી ખાસ વસ્તુ, બેટરી, કે આમાં 6500ની mAh બેટરી તમારે મળી જશે. જે ચાર્જર બતાવ્યું 90 વોલ્ટનો તમને ચાર્જર સૌથી ફાસ્ટ મળી જવાનું છે, બરાબર. તો આની ખાસિયત છે. ને આ એકદમ 4K ક્લિયરિટી, એટલે ફૂલ HDમાં તમે વિડીયો પ્લે કરી શકશો, 4K 60 fps. અને વિડીયો ક્લિયરિટીની વાત કરું તો તમે વિડીયો માટે લેતા હોય તો આમાં વિડીયોમાં તમને ફ્રન્ટમાં તમને મળી જશે 4K 60 fps. અને બેક કેમેરામાં જશો તો પાછળ ફ્લેશ લાઇટ છે, તો બેક કેમેરામાં તમને 4K 60 fps મળી જવાના છે, બરાબર. સ્મૂથ એકદમ. ને કેમેરાની વાત કરું તો તમને આમાં કેમેરા માટે બધા બહુ મોડ મળી જવાના છે. જો તમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે જો આ ફોન લેતા હોય તો સૌથી બેસ્ટ ફોન આ છે. પછી બીજો તમારે કોઈ સ્લોમો છે આમાં, 4K ડોક્યુમેન્ટ, જે લોકો જે ડોક્યુમેન્ટ તમે સ્કેન કરતા હોય તો ડોક્યુમેન્ટ મોડ બી આ લોકોએ આપ્યો છે, જે સૌથી બેસ્ટ પોઈન્ટ છે. કે તમે એમ ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો ને તો ઓટોમેટિક તમારો ડોક્યુમેન્ટ કેપ્ચર થઈ જશે, અને પીડીએફમાં તમે કન્વર્ટ કરો છો પીડીએફમાં બી કન્વર્ટ થઈ જશે. તમને આમાં બીજું એસ્ટ્રો, પછી ફૂડ, પ્રો કેમેરા, પછી પોર્ટ્રેટ વિડીયો બી તમને મળી જાય. જો મેં તમને કીધું વિડીયો બાબતે તો તમને હું કહું છું ને કે વિડીયો બાબતે બી આપણને સારી એવી ક્લિયરિટી મળી જ જવાની છે. કેમ કે પોર્ટ્રેટમાં વિડીયો તમને ખબર છે કે આઈફોનમાં સિનેમેટિકમાં જ બને છે. એના સિવાય હવે વિવો બી આપવા માંડ્યો છે કે આટલા ઓછા પ્રાઇસમાં તમને 4K પોર્ટ્રેટ મોડ મળી જવાનું છે. સૌથી સારામાં સારું લેન્ડસ્કેપ છે. પછી આપણે જે સ્લોમો વિડીયો બી આપણે બનાવો હોય તો સ્લોમોમાં બી કેટલી FPS છે, તો આમાં તમને 1000 મળી જશે. અને બીજી 1000 FPS તમને મળી જવાના છે, 1080. અને એમાં તમને 240 FPS મળી જશે, બરાબર. અને એમાં નાઇટ મોડ છે, સ્નેપશોટ બી છે. સ્નેપ યુઝ જો ના કરતા હોય ને તો આમાં તમને સ્નેપશોટ બી મળી જવાના છે. નાઇટ મોડ મળી જવાના છે, રાત્રે તમને ફોટો
જો પારવા હોય કોઈ બી વસ્તુનો, તો ગમે એટલે અંધારામાં હોય ને તો બી એ વસ્તુનો ફોટો બહુ સારી રીતે કેપ્ચર કરી શકશે. પોર્ટ્રેટ મોડમાં તમને 100x ઝૂમ મળી જવાનું છે પોર્ટ્રેટમાં બી. ને એમાં તમને ફિલ્ટર્સની વાત કરો ને તો એટલા બધા ફિલ્ટર આપ્યા છે, જોઈ લો. બધા બહુ ફિલ્ટર છે આમાં. બધી તમે જે વસ્તુ કરશો ને એ વસ્તુનો અલગ અલગ રીતે ફિલ્ટર તમને મળી જવાનું છે. ને આમાં નોર્મલ કેમેરામાં બી તમને એટલા બધા ફિલ્ટર મળી જવાના છે, બરાબર. તો મેં તો કહું છું ફોટો માટે જો કોઈને લેવો હોય સારો એવો વિવોનો ફોન, તમે આ લઈ શકો છો. વિડીયોગ્રાફીની બી વાત કરીએ તો વિડીયો બી બહુ સારી એવી ક્લિયરિટી છે, જે મેં ચેક કરી છે. અને જો તમને વિડીયો અને ફોટોગ્રાફીનું મારું ટ્યુટોરિયલ જોઈતું હોય અને વ્લોગ જોઈતો હોય તો તમે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. તો મેં સ્પેશિયલ એવી જગ્યા પર જઈ અને શોર્ટ કરીશ જ્યાં તમને અમુક નાઇટના શોર્ટ હશે, મારા વિડીયો બી અને ફોટો બી. અને બીજો આપણે થોડા વિડીયો બનાવીશું, ફોટો પાડીશું પહાડી ઇલાકાના નેચરલ, બરાબર. તો આપણે ચેક કરીશું કે શું શું એ છે. અને સ્મૂથનિંગની વાત કરું તો બહુ એવી સારી સ્મૂથનિંગ છે, એટલે એપ્લિકેશન આપે છે કંપનીમાંથી, અને બહુ સારી સ્મૂથ છે. જો તમે ખાલી હું આમથી આમ કરું છું ને તો બી બહુ સારું એવું છે. અને આપણે બીજું વિડીયો પબજીનું બી રહેવાનું છે કે પબજીનું ટ્રાયલ કરીશું કે કેટલી એમાં ચાલે છે, બરાબર. તો આટલી વસ્તુ આપણી આની ખાસિયત છે અને આટલી વસ્તુ તમને મળે છે. અને જો બેસ્ટ તમે જો ફોટોગ્રાફી માટે લેતા હોય તો તમને આનાથી બેસ્ટ કોઈ ફોન તમને મળવાનો નથી આટલી પ્રાઇસમાં. બહુ સારી એવી ક્લિયરિટીથી લઈને બધી એઆઈ સિસ્ટમ લાગી ગઈ છે, તો તમને બહુ સારી એવી ક્લિયરિટીમાં આના વિડીયો અને ફોટોગ્રાફી માટે થઈ શકે છે. અને નેક્સ્ટ વિડીયો આપણો વિડીયો અને ફોટો માટે રહેશે કે આની ક્લિયરિટીને આપણે એની ચેક કરીશું કે કેવું કેવું ક્લિયરિટી છે નાઇટમાં, દિવસમાં અને બપોરે, 3 આપણે ટ્રાય કરી લઈશું. તો તમને જે બેસ્ટ લાગે એ તમે યુઝ કરો. કેમ કે જો આપણે ટ્રાય કરીશું તો જ આગળ એ થશે. તો આ વિડીયો મારો જો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, કેમ કે હું કંઈક ને કંઈક નવું લાવતો જ રહું છું. અને આનો આપણે બીજું તમને જો વિડીયો જોઈતું હોય કે કેમેરાનો, તો મારી ચેનલને ખાસ તમે કોમેન્ટ કરજો કે તમને હા જોઈએ છે. તો ખાલી કોમેન્ટમાં હા કરજો, તો હું સમજી જઈશ કે હા તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવીશ મેં. તો ચાલો આપણે મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.